નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાસ્તુના નાની એવી ભૂલ આપણા જીવનની અંદર આર્થિક સમસ્યાઓ સર્જાવી શકે છે. આપણા ઘરની અંદર, આપણી ઓફિસની અંદર, આપણી ફેક્ટરીની અંદર નાની વસ્તુઓના લીધે આપણા જીવનમાં સમસ્યાઓ સર્જાતી હોય છે. પૈસા જવા માટેના 4 મુખ્યત્વે કારણો હોય છે. એક કારણ એવું હોય છે કે તમારું ડિસિઝન, તમે કોઈ પણ નિર્ણય લો, એ નિર્ણય જ્યારે ખોટો પડતો હોય ત્યારે પૈસાની જાવકનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધી જતું હોય છે. તમારા નિર્ણયો જ્યારે ખોટા સાબિત થવા લાગે, તમારા નિર્ણયોની અંદર જ્યારે તકલીફો ઉત્પન્ન થવા લાગે, ત્યારે તમારા જીવનની અંદર પૈસાનું જાવકનું પ્રમાણ વધી જાય છે. બીજું કારણ હોય છે કે એક્સિડેન્ટલી ઓચિંતાનું તમને કોઈ નુકસાન આવે અને એ નુકસાનના કારણે નાણાકીય નુકસાનનું પ્રમાણ વધી જાય છે. એટલે બીજું કારણ છે કે એક્સિડેન્ટલી નુકસાન આવવું, અને આ એક્સિડેન્ટલી નુકસાન, ઓચિંતાનું નુકસાન તમારા જીવનમાં આર્થિક સમસ્યા ઉત્પન્ન કરે. ત્રીજું કારણ છે ઘરમાં એક જણાને બીમારી આવે, પછી બીજાને આવે, બીજાને આવે, પછી ત્રીજાને આવે. એટલે એવી રીતે દવાખાનામાં તમારા રૂપિયાનું પ્રમાણ વધારે પડતું જાય તો પણ પૈસાની જાવકનું પ્રમાણ વધારે રહે છે. ચોથું કારણ છે કે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ, તમારા જીવનની અંદર તમારે કોઈ એવી તમને લત લાગી જાય કે જે લતના લીધે, કે જે આદતના લીધે તમારા જીવનમાં તમારે સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો આ સમસ્યાઓ શેના લીધે આવે? તો આ સમસ્યાઓ તમારા ઘરના વાસ્તુ દોષના લીધે ઉત્પન્ન થતી હોય છે. તો દર્શક મિત્રો, આ 4 મુખ્યત્વે કારણ કે જે 4 કારણોના લીધે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓથી તમારે ઝઝૂમવું પડે છે. તો આજના સબ્જેક્ટની અંદર, આજના આ દિવસની અંદર, આજે આપણે વદિન વિશેષની અંદર આ વિષય ઉપર વાત કરીશું. પરંતુ શરૂઆત કરીએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 10/7/2024 નો દિવસ બની રહ્યો છે. 10/7/2024 અને બુધવારનો દિવસ છે. આષાઢ માસ શુક્લ પક્ષ અને એની ચતુર્થી કહેતા આજે ચોથની તિથિ સવારે 7:51 સુધી ને ત્યારબાદ પંચમી કહેતા પાંચમની તિથિનો પ્રારંભ થશે. આજના દિવસની અંદર મઘા નામનું નક્ષત્ર જે સવારે 10:14 સુધી છે, અને ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નામના નક્ષત્રનો પ્રારંભ થશે. આજે વ્યતિપાત નામનો યોગ રહેશે. વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ આજે સવારે 7:51 સુધી ને ત્યારબાદ બવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ વાસ્તુના સબ્જેક્ટ ઉપર કે વાસ્તુની અલગ વસ્તુઓ તમારા ઘરની અંદર ખર્ચાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધારી દેતું હોય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે એક્સિડેન્ટલી ખર્ચાઓનું પ્રમાણ વધતું હોય, દવાખાનાની અંદર ખર્ચાઓનું પ્રમાણ વધતું હોય, આપણા જીવનની અંદર નિર્ણયો ખોટા લેવાતા હોય, તો આ બધી વસ્તુની અંદર આપણા ઘરનું વાસ્તુ જવાબદાર છે. હવે દર્શક મિત્રો, ઘણી વખત આપણને ખબર નથી હોતી અને નાની ભૂલો આપણા જીવનમાં સમસ્યાઓ સર્જાતી હોય છે. હવે દાખલા તરીકે તમારા ઘરનો, તમારી ઓફિસનો, તમારી ફેક્ટરીનો ઈસ્ટ સાઉથ ઈસ્ટ એટલે કે પૂર્વ, દક્ષિણ અને પૂર્વનો ખૂણો, આ જગ્યાએ આવેલો દોષ તમારા જીવનમાં ખોટા નિર્ણયો લેવડાવે છે અને આ ખોટા નિર્ણયો તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. હવે જે લોકો નથી જાણતા એ લોકોને મનમાં એવું થાય કે આ દિશા વાયુ તત્વની દિશા છે. દર્શક મિત્રો, આ દિશાની અંદર જો અગ્નિ તત્વ આવી જાય ને તો સમસ્યા સર્જે છે. એટલે ક્યારેય પણ પૂર્વ, દક્ષિણ, પૂર્વ ખૂણા અંદર ક્યારેય અગ્નિ તત્વ ના આવવું જોઈએ. જો પૂર્વ, દક્ષિણ, પૂર્વ ખૂણાની અંદર જો અગ્નિ તત્વ આવે તો વ્યક્તિના વિચારોની અંદર નિર્ણય શક્તિ ખોટી આવે છે. આ દિશાની અંદર લાલ કલર આવી જાય તો પણ તમારા જીવનની અંદર સમસ્યાઓ આવે છે, જેના લીધે તમારા નિર્ણયો ખોટા પડે છે. નિર્ણયો ખોટા પડે છે એટલે આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય છે, પૈસા બરબાદી થાય છે, અને આ પૈસાની બરબાદી તમારા જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. માટે પૂર્વ, દક્ષિણ, પૂર્વ ખૂણાની અંદર ક્યારેય પણ તમારે લાલ કલર ન આવવો જોઈએ. આ દિશામાં આવેલો લાલ કલર તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાવી શકે. પૂર્વ, દક્ષિણ, પૂર્વ દિશા એટલે કે ઈસ્ટ સાઉથ ઈસ્ટ દિશા, એ દિશાની અંદર તમને ખ્યાલ હોય તો આપણે એક ગેમ રમતા હોય જેની અંદર વચ્ચે કેન્દ્ર બિંદુની અંદર આપણે ખાસ કરીને એક તલવારનું ભાલું અથવા કોઈ પણ પ્રકારનું એ નાખતા હોઈએ. એ વસ્તુ એટલે કે એ જો તમે દિશા એટલે કે તમારો ગોલ પરફેક્ટ થાય એ માટે એ દિશાની અંદર જો ત્યાં એ વસ્તુ લગાડવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. ઉત્તમ
પ્રકારનો લાભ મળે છે અને તમારા કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, ઘરની અંદર ખર્ચનું પ્રમાણ, આપણી મૂડી ઘટવા લાગે, આ જાવકનું પ્રમાણ વધારે રહે તો સમજવાનું કે આપણા ઘરનું વાસ્તુ બરાબર નથી. ઘરની અંદર નેગેટિવ એનર્જી વધારે પડતી હોય, ઘરની અંદર તકલીફો વધારે પડતી હોય, ઘરની અંદર સમસ્યાઓ વધારે પડતી હોય તો સમજવાનું કે આપણા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક વાસ્તુ બરાબર નથી, જેના લીધે આપણને તકલીફ થઈ રહી છે. રાતના સૂતી વખતે જો આપણા ઘરની અંદર નેગેટિવ એનર્જીનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય, ઘરમાં ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય, દાંપત્ય જીવનની અંદર તકલીફો વધવા લાગી હોય, ઘરના કોઈ પણ સ્વાસ્થ્યની લગતી સમસ્યાઓ વધારે પડતી રહેતી હોય તો ઘરનું વાસ્તુ ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાવી રહ્યું છે. માટે ઘરની અંદર રાત્રિના સમયે તમારે ખરાબ વાસણો ન રાખવા જોઈએ, એઠા વાસણો ન રાખવા જોઈએ, એ પણ તમને સમસ્યા સર્જાવી શકે. દર્શક મિત્રો, ઘરનો અગ્નિ ખૂણો બહુ મહત્વનો ખૂણો છે, જેને સાઉથ ઈસ્ટ ખૂણો કહીએ છીએ. આની પહેલા આપણે વાત કરી ઈસ્ટ સાઉથ ઈસ્ટ ખૂણાની, હવે આપણે વાત કરી રહ્યા છીએ સાઉથ ઈસ્ટ ખૂણાની. તમારા ઘરની અંદર માની લો કે એક બીમારી પછી બીજી, બીજી પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી, એટલે કે અલગ અલગ વ્યક્તિઓને જ્યારે બીમારીનું પ્રમાણ વધવા લાગે તો સમજવાનું તમારા ઘરનો સાઉથ ઈસ્ટ ખૂણો, જેને આપણે અગ્નિ ખૂણો કહીએ છીએ, જેને દક્ષિણ અને પૂર્વનો ખૂણો કહેવામાં આવે છે, આ ખૂણો જ્યારે તમારો ખરાબ થાય ત્યારે તમારા ઘરની અંદર પૈસાની બરબાદી વધી જાય છે, જેના લીધે તમારા ઘરની અંદર જાવકનું પ્રમાણ સવિશેષ માત્રામાં દવાખાનાની અંદર જાય છે. અને દવાખાનાની અંદર જ્યારે પૈસાની બરબાદીનું પ્રમાણ જાય તો સમજી લેવાનું અગ્નિ તત્વ ત્યાં વોટર એલિમેન્ટ આવી ગયું. વોટર એલિમેન્ટ એટલે પાણી આવી ગયું. જો એ દિશાની અંદર કોઈ પણ પ્રકારનું જલ તત્વ આવી જાય, કોઈ પણ પ્રકારનું પાણી આવી જાય તો સમજી લેવાનું સમસ્યા ઉત્પન્ન કરાવે છે. અરે ત્યાં તમે અરીસો રાખી દેશો ને તો પણ તમારી પૈસાની બરબાદી વધારે પડતી થશે. માટે ઈસ્ટ, ખાસ કરીને સાઉથ ઈસ્ટ ખૂણો એટલે કે અગ્નિ ખૂણાની અંદર ક્યારેય વોટર એલિમેન્ટ ના હોવું જોઈએ, પાણી ના હોવું જોઈએ. જો આ દિશાની અંદર પાણી હશે તો તમારે પૈસાની બરબાદી વધારે થશે, તમારા જીવનની અંદર શારીરિક સમસ્યાઓ વધશે, દવાખાનામાં પૈસાનું પ્રમાણ વધારે થશે, તમને યશ માન પ્રતિષ્ઠાની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થશે અને તમારા જીવનની અંદર પૈસાનો વ્યયનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેશે. એટલે અગ્નિ ખૂણાની અંદર ક્યારેય વોટર એલિમેન્ટ ના હોવું જોઈએ. જો એ જગ્યાએ અરીસો છે તો અરીસોને તમે હટાવી દો. એક લાલ કલરનો બલ્બ તમે એ દિશાની અંદર રાખો, પોઝિટિવ રિઝલ્ટ મળે. લાલ કલરનું સ્વસ્તિક જો ત્યાં રાખવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. બની શકે ત્યાં સુધી આ દિશાની અંદર અગ્નિ તત્વ બેલેન્સ હોવું બહુ જ જરૂરી છે. અગ્નિ તત્વ બેલેન્સ હશે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. દર્શક મિત્રો, તમારા ઘરની અંદર પાણી ટપકતું વધારે હોય નળમાંથી તો પણ તમારી પૈસાની બરબાદી વધારે થાય છે. કોઈ પણ ઘરની અંદર, કોઈ પણ બાથરૂમ અથવા કોઈ પણ જગ્યાએ જો વધારે પડતું પાણી ટપકે તો તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓનો તમારે સામનો કરવો પડે છે. એટલે જે જગ્યાએથી પાણી ટપકે છે એ નળને તમારે વ્યવસ્થિત કરી લેવા જોઈએ. જો એ નળ તમે વ્યવસ્થિત નહીં કરો તો આર્થિક બરબાદી વધી શકે છે, આર્થિક સમસ્યાઓ વધી શકે છે અને તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર પણ વધતો જણાય છે. એવી જ રીતે દર્શક મિત્રો, ઘણા ઘરની અંદર અમુક ગ્લાસ કે કોઈ પણ કાચના વાસણો, કોઈ પણ વાસણો જ્યારે તૂટેલા રાખવામાં આવે તો પણ સમસ્યાઓ સર્જાય છે. જ્યારે તમારા ઘરની અંદર તૂટેલા વાસણો હોય છે, તમારા વાસણો ખંડિત થયેલા હોય છે તો પણ પૈસાની બરબાદીનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહે છે. એટલે ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણો ન રાખવા જોઈએ. ઘરની અંદર રાખેલા તૂટેલા ફૂટેલા વાસણો તમારા ઘરના સભ્યોના સ્વાસ્થ્ય લગતી સમસ્યા ઉત્પન્ન કરાવશે, તમારા ઘરની અંદર પૈસાની બરબાદી ઉત્પન્ન કરાવશે. માટે ઘરની અંદર ક્યારેય પણ તમારે આ વસ્તુ ન રાખવી જોઈએ. હવે દર્શક મિત્રો, વાત એના પછી આવે છે ઈશાન ખૂણાની. ઈશાન ખૂણો છે ને બહુ મહત્વનો ખૂણો છે, જેને નોર્થ ઈસ્ટનો ખૂણો કહેવામાં આવે છે. ગુરુ મહારાજ એના સ્વામી છે અને આ નોર્થ ઈસ્ટનો ખૂણો આપણા મન સાથે જોડાયેલો છે. વાસ્તુ પુરુષનું મોઢું એ જગ્યાએ છે. જો નોર્થ ઈસ્ટના ખૂણાની અંદર એટલે કે ઈશાન ખૂણાની અંદર કોઈ પણ પ્રકારની ગંદકી કરવામાં આવે, કોઈ પણ પ્રકારનું ત્યાં ડસ્ટબિન પણ રાખવામાં આવે તો પણ તમને સમસ્યા સર્જાય. એટલે નોર્થ ઈસ્ટના ખૂણાની અંદર, ઈશાન ખૂણામાં એટલા માટે જ મંદિર રાખવું જરૂરી છે. નોર્થ ઈસ્ટના ખૂણાની અંદર
પાણીનો બોર રાખવો જરૂરી છે. નોર્થ ઇસ્ટના ખૂણાની અંદર પાણીની ટાંકી રાખવી જરૂરી છે. નોર્થ ઇસ્ટના ખૂણાની અંદર બને ત્યાં સુધી જલ તત્વ હોય તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમારી વિચારધારાઓ સારી રહે છે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, આપણે ઘરના મુખ્ય દરવાજો હોય ને, મુખ્ય દરવાજા આગળ આપણે શૂઝ ઉતારતા હોઈએ છીએ, એટલે કે આપણે બૂટ ચંપલ ઉતારતા હોઈએ છીએ, પરંતુ એની પણ દિશા મહત્વની છે. જો એ દિશા તમારી ખોટી હશે તો તમારા જીવનની અંદર તમારા શૂઝ ત્યાં તમે સારી રીતે નથી રાખ્યા, તમારા બૂટ ચંપલ સુવ્યવસ્થિત નથી રાખ્યા, તો પણ તમારા ઘરમાં પૈસાની બરબાદીનું પ્રમાણ રહેશે. એટલે કે ઘરની અંદર જ્યારે તમે પ્રવેશ કરો અને એ પ્રવેશ કરતાની સાથે જે તમારા બૂટ ચંપલ છે ત્યાં એક કબાટ બનાવો. કબાટની અંદર સુવ્યવસ્થિત તમે ખાસ કરીને તમારા શૂઝ છે, બૂટ ચંપલ છે, આ બધી વસ્તુઓ તમે મૂકો. એનાથી તમારી પૈસાની બરબાદી રોકાશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. આ જ વાસ્તુના નાના નાના ઉપાયો વિશે વાત કરીએ, પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, મારા દીકરા માટે પૂછવું છે. તમારા દીકરાનું નામ? જોય જીતેશ પરમાર. જન્મ તારીખ? 11/6/2009, સાંજે 5:20. સાંજે 5:20. જન્મનું સ્થળ બેન? રાજકોટ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે મુકુંદભાઈ કે એની કુંડળી પ્રમાણે આપણે શું કરવાથી એને લાભ થાય અભ્યાસમાં, એની કઈ લાઈન લેવી છે, એના ભવિષ્ય માટે આપણે શું કરવું, એના માટે આપણે જાણવાનું છે. ચલો, કઈ વાંધો નહીં. રાજકોટ થી વાત કરો છો તો દર્શક મિત્રો આપને જણાવી દઉં કે આગામી બુધવાર, આજે બુધવાર છે, આવતા બુધવારે હું તમને રાજકોટમાં મળીશ અને મંગળવારે જુનાગઢમાં મળીશ. એટલે જે કોઈ પણ મને જુનાગઢ અને રાજકોટમાં મળવું હોય, મંગળવારે જુનાગઢ અને બુધવારે રાજકોટમાં મને મળી શકશે. વાત જન્માક્ષરની કરીએ. બેન, જન્માક્ષરની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. ત્રીજા સ્થાનમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ મન દ્વિધામય કરાવડાવે. દશમ સ્થાનની અંદર શનિ મહારાજ છે, જે કર્મસ્થાન કહેવામાં આવે. ત્યાં સિંહ રાશિના શનિ મહારાજ છે. સિંહનો અધિપતિ સૂર્ય બુધની સાથે સપ્તમ સ્થાનમાં બિરાજમાન છે. મહેનત, પરિશ્રમ વધારે કરવો પડે. પરિશ્રમ બાદ ભાગ્યમાં રહેલો કેતુ ક્યાંક ને ક્યાંક ફળ ઓછું આપે. મહત્વાકાંક્ષા ઈચ્છાઓ વધારે પડતી રખાવડાવે. મન થોડુંક દ્વિધામય કરાવડાવે. ડાયજેશનને લગતી, પેટને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. ટેકનોલોજી ફિલ્ડની અંદર, શૃંગારની અંદર આ બધામાં સારી રૂચિ કરાવે ને એની અંદર કેરિયરમાં પોતે ગ્રોથ સારો કરી શકે. મંગળની મહાદશા ચાલી રહી છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સ્વગૃહી મંગળ મહારાજ બિરાજમાન છે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો. બને ત્યાં સુધી કાળા શ્વાનની સેવા કરવાનું કહેજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, જયારે અગ્નિ ખૂણો વધેલો હોય ને, ત્યારે પણ બીમારીઓનું પ્રમાણ વધારે આવે છે. અગ્નિ ખૂણો જ્યારે વધેલો હોય ત્યારે પણ જીવનની અંદર ફાઇનાન્શિયલ લોસીસ, પૈસાના લોસીસ વધારે પડતા રહે છે. જો બીમારીઓનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય તો શું કરવું જોઈએ? જે વ્યક્તિ બીમાર છે, આ વ્યક્તિનો તમારે એક ફોટો લેવાનો. ફોટો લઈ અને તમારે તમારા ઘરની નોર્થ ઈસ્ટ દિશાની અંદર લગાડી દેવાનો. ઉત્તર પૂર્વ દિશાની અંદર આ ખૂણાને લગાડી દેવાનો. જ્યારે વ્યક્તિ સાજો થઈ જાય ત્યારે એ જ ફોટો લઈ અને પૂર્વ દિશાની અંદર તમારે લગાડી દેવાનો. એનાથી એ વ્યક્તિ ઝડપથી સાજો થશે. તમારા ઘરની અંદર બીમારીઓનું પ્રમાણ ઘટશે અને તમારા જીવનની અંદર પૈસાની જાવકનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહે છે, આ પ્રમાણ ઓછું થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. હવે દર્શક મિત્રો, ઘણા લોકોને ખરાબ આદત પડી ગઈ હોય. ઘણા લોકોને દારૂ પીવાની આદત હોય, દારૂમાં પૈસા જતા હોય, ઘણાને સિગરેટમાં પૈસા જતા હોય, વગેરે વસ્તુઓની અંદર ઘણા લોકોના પૈસાઓનું પ્રમાણ જવાનું સવિશેષ માત્રામાં રહેતું હોય, જેને કહેવાય આદતના લીધે પૈસા જઈ રહ્યા છે. તો આદતના લીધે તમારા પૈસાનો વ્યય વધારે થાય છે, તો એના માટે કઈ દિશા જવાબદાર છે જોઈએ. વાત દર્શક મિત્રો આજે આપણે કરવી છે ખાસ કરીને વાસ્તુની, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, જય ગણેશ. કુલદીપ કાર્ય બોલું છું, તાલાડાથી. હા બોલો. જય ગણેશ. જય ગણેશ. 21/8/1976. 21/8/1976. સમય સાંજે 6:44 સાંજે. 18:44. જન્મનું સ્થળ તાલાડા. શું પ્રશ્ન હતો? આપણે કારકિર્દી માટે કેમ રહે સુરત સિટી?
ચલો જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલીમાં સપ્તમ સ્થાનમાં કર્ક રાશિનો શનિ છે અને ભાગ્યસ્થાનની અંદર મંગળ અને બુધ સાથે છે. સુરતનો અધિપતિ ખાસ કરીને દરેક સિટી હોય છે, દરેક ગામ હોય છે, એના ઉપર એક ગ્રહનો પ્રભાવ પડતો હોય છે. હવે એ બેઝ ઉપર જોવા જઈએ તો તમારે સુરત સિટી આરે લેણા દેણી છે એટલે અવશ્ય સુરત સિટીની અંદર તમે જશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. હા, દશમે રાહુ બેઠો છે એટલે અમુક સમયાંતરે તમને સમસ્યા ઉત્પન્ન થશે, અપ ડાઉન જીવનમાં આવશે, પણ ભગવાન શંકરની જેટલી આરાધના કરશો, ભગવાન શિવની જેટલી પૂજા કરશો, માતાની જેટલી સેવા કરશો એટલો તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. અને કોઈ પણ ગરીબ વ્યક્તિઓ જે દવાખાનામાં હોય, દવાઓ ન લઈ શકતા હોય, આવા વ્યક્તિને દવાનું દાન કરજો, અવશ્ય તમારી કારકિર્દીની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, હમણાં આપણે વાત થઈ કે કોઈ વ્યક્તિને જ્યારે કોઈ પણ વસ્તુની લત લાગી જાય, ખરાબ આદતો પડી જાય, તો એ ખરાબ આદતોના લીધે પણ પૈસાનો વ્યય વધારે પડતો થાય છે. તો હંમેશાને માટે જ્યારે ખરાબ આદતો પડે ત્યારે વેસ્ટ, નોર્થ, વેસ્ટ એટલે કે પશ્ચિમ, ઉત્તર, પશ્ચિમ દિશા એના માટે જવાબદાર છે. પશ્ચિમ, ઉત્તર, પશ્ચિમ દિશાની અંદર આવેલો વાસ્તુ દોષ તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિને જ્યારે ખરાબ આદતો ઉત્પન્ન કરાવડાવે છે અને આ ખરાબ આદતોના લીધે પૈસાના વ્યયનું પ્રમાણ વધારે પડતું રહે છે, એના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું પ્રમાણ વધારે પડતું રહે છે અને એના લીધે એને તકલીફોનો દોર વધી શકે છે. ઘણાને સિગરેટની આદત પડે, ઘણાને દારૂની આદત પડે કે બીજી કોઈ પણ આદતો પડતી હોય ને જેના લીધે વધારે પડતો પૈસાનો વ્યય થાય. લિમિટ માત્રા નહીં પણ અનલિમિટેડ પૈસાનો વ્યય થાય તો સમજી લેવાનું કે આ દિશાની અંદર દોષ છે અને આ દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે છે. કેવી રીતે અને કયા ઉપાય કરવા જોઈએ, કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, મારા બાબાની નોકરી વિશે પ્રશ્ન હતો. એની જન્મ તારીખ છે 1899. 1899. સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો બેન? એટલે પ્રશ્ન એવો છે, જ્યાં જોબ કરે છે ત્યાં એને સેલેરી બહુ આપતા નથી, એટલે એને જોબ બદલવાની ઈચ્છા છે, એટલે એને જોબ બદલવી કે તેને ત્યાં રાખવી આ ગ્રહો પ્રમાણે. ચલો જન્માક્ષરની વાત કરીએ. તુલા લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ બિરાજમાન છે. શનિ અને ગુરુ આ બંને ગ્રહો સપ્તમ સ્થાનમાં છે. મેષ રાશિનો શનિ છે એટલે કે નીચસ્થ શનિ મહારાજ બની રહ્યા છે. શનિ આજીવિકાનો કારક ગ્રહ છે, શનિ નોકરીનો કારક ગ્રહ છે. હવે દશમા સ્થાનની અંદર કર્ક રાશિના રાહુ અને શુક્ર બિરાજમાન છે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે એટલે જીવનમાં અપ ડાઉન ઘણું બધું રહેવાનું છે બેન, જીવનમાં સ્ટ્રગલ અને ઘણું બધું રહેવાનું છે. અત્યારે ગોચરમાં કુંભ રાશિનો શનિ ચાલે છે જેના પાંચમા સ્થાનની અંદર ચાલે છે, જે લાભ સ્થાન ઉપર એટલે કે ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરે છે, જેના લીધે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે, જોબ બદલાવા માટેના વિચારો ઉત્પન્ન કરાવડાવે. ગોચરમાં અત્યારે રાહુ મીન રાશિની અંદર ચાલે છે, જે છઠ્ઠા સ્થાનની અંદર ચાલી રહ્યો છે. અત્યારે જો એને જોબ બદલવી હોય તો ક્યાંક ને ક્યાંક થોડીક તકલીફ તો રહેવાની છે. સપ્ટેમ્બર મહિના પછી જોબ બદલવાથી લાભ મળે, પણ એપ્રિલ મહિના સુધીની અંદર આ જોબ ચેન્જ કરવી જોઈએ તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગ, એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવીને જીવનમાં આગળ વધવું જોઈએ જેથી સંઘર્ષ ઓછો થાય, કારણ કે એના લીધે દાંપત્ય જીવનમાં પણ પ્રોબ્લેમ આવશે. એટલે એ ઓછો થાય એના માટે અવશ્ય આ પૂજા કરવી એમના માટે હિતાવહ રહેશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, અમારા મકાન દક્ષિણ બાજુ છે તો અને મારા પતિના નામનું છે, તો મારે ઈ વેચવું છે. પતિની જન્મ તારીખ બોલો પેલા. 25/10/62. સમય છે બપોરે 3:30 અને જન્મ સ્થળ અમરેલી છે. ઓકે, હવે વેચવું છે મકાન? હા. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે દક્ષિણ દિશા સારી નહીં, દક્ષિણ દિશા તકલીફ આપે, એવું નથી હોતું. દરેક દિશાઓ શુભત્વ આપનારી છે, દરેક દિશાઓ સારું ફળ આપનારી છે. તમારા જન્મના ગ્રહો કેવા છે એના ઉપર ડિપેન્ડ છે. ઘણા લોકોને પૂર્વના બારના એટલે કે પૂર્વ દિશાના મકાનની અંદર તમે જે ઘરની અંદર રહો છો એ ઘરની બહાર તમે નીકળો છો ને જે દિશા આવે એ દિશાનું મકાન કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમે બહાર નીકળો અને પૂર્વ દિશા આવતી હોય તો એને કહેવાય પૂર્વાભિમુખ મકાન, દક્ષિણ દિશા
દિશા બહાર આવતી હોય તો એમ કહેવાય દક્ષિણાભિમુખ મકાન, કારણ કે સામે આવો તો એ મુખ આવે છે ને એટલા માટે. તો હવે સ્વાભાવિક જે વ્યક્તિનો મંગળ સારો હોય આવા વ્યક્તિને દક્ષિણનું મકાન બેસ્ટ રિઝલ્ટ આપશે. જે વ્યક્તિનો મંગળ ખરાબ છે આવા વ્યક્તિને દક્ષિણનું મકાન તકલીફ આપવાનું છે. તમારા પતિદેવના જન્માક્ષરની અંદર મંગળ રાહુ સાથે છે, મંગળ નીચસ્થ બની રહ્યો છે, જેના લીધે મકાન વેચવામાં પણ તમારે સમસ્યા ઉત્પન્ન થાય. 90-99% મકાન વેચવાની વાતો આવી અને અટકી જાય. શું ઉપાય કરવો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? મંગળવારે માલપુઆનું દાન અવશ્ય કરવું જોઈએ. જવ હોય ને જવ, એને વહેતા પાણીની અંદર મંગળવારે પધરાવો. 9 મંગળવાર સુધી આ પ્રયોગ કરો. તમારા મકાન વેચવાની સમસ્યામાં તમને રાહત મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને હનુમાનજીની આરાધના વિશેષ માત્રામાં તમારા ખાસ કરવાની, જેથી અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો, વાસ્તુનું આપણા જીવનમાં સવિશેષ માત્રામાં મહત્વ છે અને એટલા માટે વાસ્તુના નાના નાના ઉપાયો આપણા જીવનમાં સારો લાભ આપે છે. આપણી જ ભૂલો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર પૈસાની બરબાદીનું પ્રમાણ બનતું હોય છે. ઘણી વખત આપણે વાસ્તુના નિયમોનું પાલન નથી કરતા, જેના લીધે સમસ્યા સર્જાય. ઝાડુ એટલે કે સાવરણીને હંમેશાને માટે તમારે છુપાવીને રાખવી જોઈએ, બહાર દેખાવી ન જોઈએ. સાવરણી પગમાં ન આવવી જોઈએ. જો આ વસ્તુ આવે તો તમને આર્થિક સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે એમ છે. માટે સાવરણીને હંમેશાને માટે તમારે છુપાવીને રાખવી જોઈએ અને પગમાં ના આવે એનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. વાત આદતો વિશે આપણે કરતા હતા કે આદતોના લીધે તમારે નાણાકીય વ્યય વધારે પડતો થઈ રહ્યો છે, તો કયો ઉપાય કરવો? પહેલા વાત કરી મિત્રો, વાસ્તુ મુજબ જોવા જઈએ તો તમારું પર્સ પૈસા માટે મહત્વનું કારણ હોય છે. જો તમારું પર્સ ક્યાંક ને ક્યાંક તૂટેલું હોય, તમારા પર્સમાં વધારે પડતા જે કામના નથી એવા કાગળો તમે રાખો છો, તો એનાથી પણ તમારા ખર્ચનું પ્રમાણ વધી શકે છે. માટે પર્સ વ્યવસ્થિત હોવું જોઈએ, પૈસા અંદર વ્યવસ્થિત હોવા જોઈએ. જો એની અંદર વધારે પડતા કાગળો રાખશો જે કામના નથી, તો અવશ્ય તમારે ખર્ચનું પ્રમાણ વધી શકે છે. માટે પર્સને વ્યવસ્થિત રાખવું જોઈએ. વાત આદતો ઉપર કરવી છે, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો બેન. મારે મારા બાબા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. અક્ષય, જન્મ તારીખ, જન્મ તારીખ 20-2-1999. સમય સમય સાંજે 7:39. 19:39. જન્મ સ્થળ ઈડર. શું પ્રશ્ન હતો? હવે લગ્નના યોગ ક્યારે છે અને કેવું પાત્ર મળશે, નોકરી વાળું કે કેવું? અને તમે કીધું તું ધર્મસ્થળમાં 8 ગુરુવાર 800 ગ્રામ ચણા દાળ મૂકી આવવાની, એ પણ કરી લીધી. હવે ક્યારે એના યોગ છે? ચલો જન્માક્ષરની વાત કરીએ. ચંદ્ર શનિનો વિષ યોગ. લગ્ન માટે 2 ગ્રહ કારક, ચંદ્ર અને ગુરુ. જ્યારે વ્યક્તિના જીવનની અંદર ચંદ્ર નબળો હોય કે ગુરુ ક્યાંક ને ક્યાંક તકલીફ આપતો હોય, ત્યારે વ્યક્તિના લગ્ન થવામાં સમસ્યા ઉત્પન્ન કરે. 8મા સ્થાનમાં ગુરુ મહારાજ છે, એટલે કે ખાડાના સ્થાનની અંદર જે સ્વગુરુ છે, પોતાના ઘરના છે. હવે ભાગ્યસ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ છે. સપ્તમાધિપતિ 7મા સ્થાનનો સ્વામી શનિ છે, જે પતિ પત્નીનું સ્થાન કહેવામાં આવે. એ સ્થાનનો સ્વામી શનિ ચંદ્રની સાથે છે, જે વિષયોગનું સર્જન કરે છે, જેના લીધે વિષયોગની પૂજા કરવી પડે. શનિ 7મા સ્થાનનો અધિપતિ થઈ અને ભાગ્યસ્થાનમાં જેને 7મે શનિ શનિની રાશિમાં સૂર્ય બેઠો છે, જેના પિતા છે, અને પિતા સાથે શનિને દુશ્મનાવટ છે, જેના લીધે લગ્નમાં 90-99% એ વાતો આવીને અટકી જાય. લગ્ન માટે વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ સાથે સારી લેણાદેણી છે. અત્યારે વૃષભનો ગુરુ ચાલે છે, મિથુનનો ગુરુ ચાલુ થાય એ પછી લગ્નનો યોગ સારો બનાવડાવે. આગામી 2025નું વર્ષ એના માટે સારું છે, છતાં પણ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના પછી પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય આ પ્રયત્નો તમારા માટે લાભદાયી રહેશે અને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. દર્શક મિત્રો, આદતો વિશે આપણે ચર્ચા કરીશું કે તમારી આદતોના લીધે તમારે નાણાકીય વ્યય વધારે થાય છે તો વાસ્તુનો કયો ઉપાય કરવો. દર્શક મિત્રો, જ્યારે વેસ્ટ નોર્થ વેસ્ટ એટલે કે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાની અંદર જ્યારે અનબેલેન્સ થાય ત્યારે વ્યક્તિને ખોટી આદતો પડી જાય છે, ખરાબ આદતો પડી જાય છે, અને એ આદતોના લીધે નાણાકીય વ્યયનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહે છે. જો આ દિશાની અંદર ઘાટો બ્લુ કલર આવી ગયો તો પણ સમસ્યાઓ સર્જાય છે. આ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ એના લીધે વધારે પડતી સર્જાય. તો એના માટે શું કરવું જોઈએ? વેસ્ટ નોર્થ વેસ્ટ દિશાની અંદર બની શકે ત્યાં સુધી એક હંસનો ફોટો તમારે એ જગ્યાએ રાખી દેવો જોઈએ. જો હંસનો ફોટો એ જગ્યાએ રાખવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. ખરાબ આદતો ધીમે ધીમે દૂર થશે.
થશે, સાચા ખોટાનું ભાન થશે અને અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ પહેલા જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય, તમારી મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર કુંભ રાશિની અંદર રહેલા વક્રી શનિ મહારાજ જે અત્યારે તમારા વર્ષની શરૂઆતમાં છે એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. થોડોક સંઘર્ષ કરાવશે, પરંતુ એ સંઘર્ષ બાદ તમને સારી સફળતા મળી શકે એમ છે. માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. બને એટલા વૃક્ષોની માવજત કરજો, વૃક્ષોની સેવા કરજો. તમારો બુદ્ધ પાવરફુલ થશે ને એના લીધે તમારા કાર્યો સિદ્ધ થશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન સુખમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર અવશ્ય નવું સાહસ તમને લાભ કરાવી શકે, દાંપત્ય જીવનમાં મધુરતા આવશે, એકબીજાના વિચારો સાથે મતભેદો હશે, મતભેદોને તમે દૂર કરી શકશો અને અવશ્ય તમારા દાંપત્ય જીવનમાં સારો લાભ મળતો જણાય. ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી એની આરાધના અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની નિત્યને માટે પૂજા કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. આજનો શુભાંક 1 બની રહ્યો છે. આજે 1 અંકનો તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. આછો લીલો કલર અને મોરપીંછ કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. અને આજના શુભ સમયની વાત કરીએ તો સવારે 10:49 થી બપોરે 12:29 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે, સારું કામ કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજના રાહુકાલની વાત કરીએ તો આજે રાહુકાલ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા જોઈએ. આમ પણ બુધવારે તો મુસાફરી વર્જિત છે, એટલે યાત્રા પ્રવાસ કરવાનો કોઈ સવાલ નથી. છતાં પણ જો તમારે યાત્રા પ્રવાસ કરવા હોય તો ભગવાન ગણપતિની આરાધના કરી અને યાત્રા પ્રવાસ કરજો, પણ નૈઋત્ય અને ઈશાન દિશા તરફ પ્રથમ યાત્રા પ્રવાસ ન કરતા, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. આજના દિવસમાં કર્ક રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. આજે શું કરવું જોઈએ? દર્શક મિત્રો, આજના દિવસની અંદર ગણેશ ચાલીસાનો પાઠ અવશ્ય આપને લાભ આપશે. કાળા રંગના કપડા આજે ન પહેરવા જોઈએ. ઓમ બુધાર ચિતાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. લીલી બંગડીનું દાન કરવાથી તમારા જીવનમાં તમને સારી સફળતા મળી શકશે, તમારા કાર્યો સિદ્ધ થશે અને અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધી લેશો ને જો તમારે મને રૂબરૂ મળવું છે, તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન, મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મારી અમદાવાદ ઓફિસે આપ મને રૂબરૂ મળી શકો છો. બાકી વાત કરીએ, આવતા મંગળવારે જુનાગઢ અને બુધવારે તો રાજકોટમાં જ મળવાનો છું. બાકી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.